નમસ્કાર દર્શક મિત્રો, આજના ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને ડે સ્પેશિયલ જે કાર્યક્રમ છે તેમાં અલગ અલગ પ્રકારના ડેઝની આપણે વાત કરતા હોઈએ છીએ, જેમ કે વર્લ્ડ વોટર ડે છે, એ રીતના વર્લ્ડ હેપીનેસ ડે છે. આજે હેપીનેસ આમ જોવા જાવ તો અંગ્રેજી શબ્દ છે, તો તેનો ગુજરાતી થાય છે કે ખુશી, આનંદ, સુખ. તો 21મી સદી ચાલી રહી છે અને આપણે સૌ પોતપોતાના કામમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ અને વ્યસ્ત દિનચર્યામાં આપણે ખુશ રહેવાનું ભૂલી ગયા છીએ. તો આમ સોશિયલ મીડિયા ઉપર કોટ્સનો ઢગલો હોય છે. આપણે જ્યારે જાણવા માંગતા હોઈએ છીએ કે આપણે ખુશ શા માટે નથી, ત્યારે અઢળક આપણને ઉદાહરણો મળી આવે છે, અઢળક આપણને બોધપાઠ આપતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો મળી આવશે, કોઈ મોટિવેશનલ સ્પીકરો મળી આવશે. પરંતુ તેમ છતાં હજુ પણ આજના દિવસે 2024 જ્યારે ચાલી રહ્યું છે ત્યારે હજુ પણ આ સવાલ સળગતો જ છે અને હજુ પણ આ સવાલ આપણા મગજમાં ઘુમરાયા કરે છે. આપણી સામે આ પ્રશ્ન છે કે શા માટે આજનો માણસ ખુશ નથી. વર્લ્ડ હેપીનેસ ડેની પહેલાં તમને થોડી હિસ્ટ્રી હું જણાવી દઉં તો વર્લ્ડ હેપીનેસ ડે એ યુએન દ્વારા, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 2011માં એ ઠરાવ પસાર કરવામાં આવ્યો કે દર વર્ષે 20 માર્ચનો જે દિવસ હશે તેને આપણે વર્લ્ડ હેપીનેસ ડે તરીકે ઉજવશું. પરંતુ શા માટે આવું કરવાની જરૂર પડી? એટલા માટે કેમ કે આજના માણસને એવું યાદ રહે કે અઢળક પ્રકારની જિંદગીમાં જ્યારે મુશ્કેલીઓમાંથી તે પસાર થાય છે ત્યારે તેણે એ પણ યાદ રાખવાનું છે કે આ મુશ્કેલીઓ સામે માર્ગ કાઢવાનો છે અને આ મુશ્કેલીઓ સામે માર્ગ કાઢીને તેણે પોતાની જાતને ખુશ રાખવાની છે. પરંતુ આજનો માણસ જે છે તે સ્ટ્રેસ એટલો ટેક ઓવર કરી લે છે એના મગજમાં કે તે ખુશ નથી રહી શકતો. ત્યારે આ બાબતે આપણે ચર્ચા કરવાની છે. ચર્ચા કરવા માટે અમારી સાથે ઝૂમ દ્વારા જોડાયા છે મનોચિકિત્સક ડૉક્ટર પરિમલ. ડૉક્ટર પરિમલ આસ્તિક રિલેશનશિપ કોચ છે અને ડૉક્ટર પરિમલ ખાસ પ્રકારે આ જે ખુશી, સુખ, આનંદ જે છે, વ્યક્તિના સંબંધો છે, દોસ્તીના સંબંધો છે, રિલેશનશિપ છે, તેને લઈને ખાસ પ્રકારની વાતો કરતા હોઈએ છીએ. પરિમલજી, હું તમને પૂછવા માંગીશ કે શા માટે આજનો જે માણસ છે તે ખુશ નથી? આપણે એક દિવસ તો જાહેર કરી દીધો છે કે વર્લ્ડ હેપીનેસ ડે આપણે ઉજવશું, પણ શા માટે ખુશ રહેવું આટલું અઘરું છે આજના મનુષ્ય માટે? બિલકુલ મયુરીજી, વધારે જોવા જઈએ તો જેટલા કેસીસ અમે જોઈએ છે એમાં વધારે કેસીસમાં કોમન રીઝન જે જોવા મળ્યું છે એ માણસની વધારે પડતી અપેક્ષાઓ અથવા તો ખુશ રહેવા કરતા ખુશ દેખાવાનું જે વધારે મહત્વ છે, આ કારણથી આજે ખુશીથી માણસ દૂર છે અને પોતે હકીકતમાં ખુશ રહેવાની જગ્યાએ ખાલી હું ખુશ છું એવું બતાવવામાં વધારે ખુશીથી દૂર છે. જી, તો પછી હું તમને પૂછવા માંગુ છું કે હવે ખુશ રહેવાનું એ અપેક્ષાઓ છે, તો અપેક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક કેરિયર ગોલ્સ આવે છે, અપેક્ષાઓમાં આવે છે કે આપણા પાર્ટનર સાથેના જે આપણા સંબંધો છે તે સંબંધો ખૂબ જ સારા રહે, જળવાય. અપેક્ષામાં એવું આવે છે કે આપણા મા બાપ જે છે તે આપણી વાત સમજે. ત્યારે જ્યારે સંબંધોના સંદર્ભમાં આપણે જોવા જઈએ ત્યારે શા માટે વધારે પડતી અપેક્ષાઓ રાખવી ખોટી સાબિત થઈ રહી છે અને તેના કારણે માણસ ખુશ નથી રહી શકતો? બિલકુલ મયુરીજી, આને બંને રીતે સમજી શકાશે. એક જે બ્રેઇનના કેમિકલ્સ છે, બ્રેઇનના ન્યુરોન્સ જે કામ કરી રહ્યા છે એ પોઈન્ટ ઓફ વ્યૂથી થોડું ટેકનિકલ જોઈએ તો આપણા હેપી હોર્મોન્સ, જે આજનો હેપીનેસ ડે છે, ખુશી થવાનું આપણને ક્યારે એવું લાગે છે કે હું ખુશ છું અથવા તો ક્યારે આપણને અંદરથી ખુશી ફીલ થાય છે. ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે આજે હું દિલથી ખુશ છું, અંદરથી ખુશ છું. તો એમાં ડોપામિન, એન્ડોર્ફિન, સિરોટોનિન આ બધા કેમિકલ્સ પણ કામ કરતા હોય છે અને એ કેમિકલ્સ ક્યારે ટ્રિગર કરતા હોય છે એટલે કે હું ક્યારે કઈ એક્ટિવિટી કરું છું અને હું પોતે ખુશી અનુભવી રહ્યો છું. આના પર બહુ જ એનું મહત્વ છે. સિમ્પલ સમજીએ તો જ્યારે હું કોઈ એવી એક્ટિવિટી કરું છું જે કરવાથી મને બહુ જ આનંદ થાય છે, જે કરવી જરૂરી છે, મને કોઈએ નથી કહ્યું, જેમ કોઈએ કહ્યું છે કે રોજ 20 મિનિટ યોગા કરવું જોઈએ, 20 મિનિટ જીમ જવું જોઈએ, એ કોઈએ કહ્યું છે અને મેં સમજ્યું છે, પણ ખરેખર આમાંથી મને સ્વિમિંગ કરવામાં વધારે ગમી રહ્યું છે અને હું સ્વિમિંગ કરી રહ્યો છું તો એ વખતે હું વધારે ખુશ છું. એવી જ રીતે તમે વાત કરી કે સ્ટુડન્ટ્સ કરિયરને લઈને, એના પોતાના સ્ટડીને લઈને બહુ જ ઓરિએન્ટેડ છે અથવા તો એને વધારે તણાવ જે અનનેસેસરી આપણે ક્રિએટ કર્યો છે. મારી એક્ઝામ છે માર્ચમાં, એપ્રિલમાં પર્ટિક્યુલર ડેટ પર અને મારા સ્કેડ્યુલ પર કામ કરવાનું છે, એનો મતલબ એવો નથી કે 24 કલાક હું એના તણાવમાં રહું. એ પણ એક ખુશીનું કારણ બની શકે જો એને પ્રોપર સેલ્ફ, ઇફ આઈ કેન મેનેજ મી, જેવી રીતે આપણે કહેતા હોઈએ છીએ મેનેજમેન્ટ, ઇફ આઈ કેન મેનેજ મી ફર્સ્ટ, તો આ બધામાં દરેક જગ્યાએ આપણે ક્યાંક ને ક્યાંક ખુશીનો અહેસાસ કરી શકીએ છીએ કે હું જે પરીક્ષાની, જે એક્ઝામની રાહ જોતો હતો વર્ષોથી, એ એક્ઝામ આવી ગઈ છે. અથવા તો કોઈ મોટું તમારે પ્રેઝન્ટેશન્સ કરવાનું છે, તમારી કંપનીનું માર્ચ એન્ડિંગ આવી ગયું છે અને તમે વિચારતા હતા કે કેટલા સમયથી હું રાહ જોઈ રહ્યો હતો કે આ ઓપોર્ચ્યુનિટી મને મળે કે મારા કંપનીના બિહાફમાં હું પ્રેઝન્ટેશન્સ કરીશ અને મને એ પ્રેઝન્ટેશન્સ કરવાનો મોકો મળે છે. તો એ તણાવને કદાચ તમે
તમારી જ રીતે ખુશીમાં કન્વર્ટ કરી શકો છો. તો એ મનુષ્ય જ છે જે પોતે પોતાના તણાવને ખુશીમાં કન્વર્ટ કરી શકે છે, જ્યારે દરેક વસ્તુને એને ઓપોર્ચ્યુનિટી તરીકે જોવે છે. સિમિલરલી તમે વાત કરી પાર્ટનરની, તો પાર્ટનર પાસેની જે અપેક્ષાઓ છે એમાં સેમ હું મને મારા પાર્ટનર તરીકે જોવા લાગુ તો એ અપેક્ષાઓ ઘણી ઓછી થવા લાગશે. હું એવું વિચારીશ કે મારા પાર્ટનર પાસેથી મને આટલી અપેક્ષાઓ છે, હું ઘેર જઈશ, પૂછશે કેમ છો, આજનો દિવસ કેવો રહ્યો, એ જ સેમ હું રિપ્લેસ કરી દઉં કે આજે હું જ જઈશ અને હું જ સામેથી પૂછીશ કેવો રહ્યો દિવસ, આજે કેવું રહ્યું ઘેર. જો હોમ મેકર છે તો એ પણ વર્કિંગ પાર્ટનર છે તો એને હું પૂછીશ કે એનો દિવસ કેવો રહ્યો. તો કદાચ આ બધા જ સમીકરણો બદલાઈ જશે અને આજનો જે ડે છે, હેપીનેસ ડે, એ આપણે બધા સારી રીતે સાર્થક થશે અને ખરેખર આપણને દરેક વસ્તુઓમાં જો ખુશીઓ શોધતા આવડી જશે તો માણસ બહુ સરળતાથી ખુશ રહી શકશે. જી બિલકુલ પરિમલભાઈ, તો હું તમને એવું પૂછવા માંગીશ કે સામાન્યપણે જ્યારે આધુનિક યુગ આવી રહ્યો છે, આધુનિક યુગમાં માણસ પાસે અત્યારના સમયમાં અનેક પ્રકારની સુખ સુવિધાઓ છે. તેની પાસે મોટર છે, બંગલો છે, ગાડી છે, તેનો પગાર સારો હોય છે, તેનું જીવન ધોરણ સુધર્યું છે. તો પહેલાના સમયમાં આ બધું નહોતું, પરંતુ પહેલાના સમયમાં ઓછો પગાર હોય, ઓછું લાઈફસ્ટાઈલ જે છે તે આજના સમયની સરખામણીમાં એટલી વધારે સારી ન હોય. માણસ ઓછામાં ચલાવતો પણ સંતોષી જીવન જીવતો. જોકે અત્યારનો જે સમય છે, અત્યારના સમયમાં સંતોષ તો ક્યાંય નથી, પણ બેઝિક જે ખુશી હોવી જોઈએ એ ખુશી ફીલ નથી થતી, એ આનંદ ફીલ નથી થતો. તો આ પાછળનું કારણ શું? બિલકુલ મયુરીજી, મોટાભાગના કેસીસમાં તમે જોશો તો લોકો ખુશીઓની ચાવી શોધતા હોય છે. ઘણી બધી વાર આપણું ટાઇટલ હોય છે ખુશીઓની ચાવી, પણ પહેલો પ્રશ્ન તો એ છે કે ખુશીઓને તાળું કોણે માર્યું કે ચાવી શોધવાની જરૂર છે? આનું કારણ એક જ છે. એક જર્મન, વન ઓફ ધ માય ફેવરિટ ફિલોસોફર, જર્મન ફિલોસોફર બ્રેન્ટાનો, એમણે હ્યુમન કોન્શિયસ પર સ્ટડી કર્યું. એ બહુ સરસ કરેલું કે માણસ પાસે જે પ્રાપ્ત છે એ જ પર્યાપ્ત છે, આ માનવાની શક્તિ બહુ જ ઓછી છે. એટલે મારી પાસે જેમ તમે ઉદાહરણ આપ્યું, મોટર છે, ગાડી છે, બંગલો છે, પણ જે છે એના કરતા શું નથી એના પર ધ્યાન ઓટોમેટિકલી વધારે જતું હોય છે. સાયકોલોજીની દ્રષ્ટિએ કહું તો ગ્લાસ ભરેલો છે તો એ જે ગ્લાસ 80% ભરેલો છે એના કરતા 20% ખાલી છે એના પર ધ્યાન ઓટોમેટિકલી આપણું વધારે જતું હોય છે, જે આપણને ખુશીઓથી દૂર કરી દે છે. મારા પાસે આજે એક લેવલની કાર છે પણ મારા પાસે આનાથી ટોપ મોડલ નથી, આના પછીનું જે હમણાં લેટેસ્ટ મોડલ લોન્ચ થયું એ નથી, અથવા તો એ હું ક્યારે લઉં, એ ક્યારે લઉં એ વિચારવું બહુ સારું છે. ઇટ મોટિવેટ્સ યુ, એ તમને પોતાને પ્રોત્સાહન આપે છે કે હજી મારે વધારે કામ કરવાનું છે, મારે ગોલ વધારે અચીવ કરવાના છે, મારી પોતાની, મારા પરિવારની લાઈફસ્ટાઈલ વધારે સારી બનાવવાની છે. પણ એનો મતલબ એવો નથી કે એના તણાવમાં તમે તમારા ખુશીઓથી દૂર રહો. આપણે આવતીકાલની કેવી રીતની મારી જિંદગી હશે એ વિચારવામાં વર્તમાન આજની મારી, આજે 20 માર્ચ હેપીનેસ ડે છે, વિશ કરી દીધું, બહુ બધા લોકોએ ટેગ કરી દીધું, પોસ્ટ કરી દીધું વર્લ્ડ હેપીનેસ ડે, પણ ખરેખર આજે હું ખુશ રહ્યો? આજે મારા પરિવારના દરેક સભ્યોને મારા કારણે ખુશી એડ થઈ? આજે મારા ઓફિસમાં મારા દરેક કલીગ્સને મારા કારણે ખુશી મળી? મારા સબઓર્ડિનેટ્સને, મારા બોસને? આવું વિચારવાથી આપણે દૂર છીએ. એનું મેઇન કારણ જે તમે ડિસ્કસ કર્યું, ગાડી, બંગલા, મોટર, કંઈ પણ જે પણ વિચારીએ છીએ એ પ્રાપ્ત છે, એ જ પર્યાપ્ત છે, એ વિચારવા કરતા લોકો વધારે નેક્સ્ટ પર વધારે ધ્યાન આપતા હોય છે. જી પરિમલજી, આને થોડું આપણે સાયકોલોજીકલ વે તરફ લઈ જઈએ તો સાયકોલોજીકલ વેમાં એક પ્રકારે એવું પણ હોય છે કે ઘણા એવા લોકો જે ખૂબ જ પરફેક્શનિઝમમાં માનતા હોય છે. ઘણા એવા લોકો હોય છે જેને પોતાની જાત પ્રત્યે જ વધારે પડતી અપેક્ષાઓ હોય છે. તો હવે આવા લોકો શું કરી શકે કે તેઓ આ અપેક્ષાઓને કંટ્રોલમાં રાખીને ખુશ રહી શકે? જેમ કે મારા તમારા દરેકની અંદર એક ઇનર ક્રિટિક છુપાયેલો છે, એક આપણી અંદર જ એક સમીક્ષક છે, અને બહુ કડક સમીક્ષક છે, અને જે કંઈ પણ આપણે કરીએ સતત આપણે જજ થયા કરીએ છીએ, પણ આપણી પોતાની જાત દ્વારા જ આપણે જજ થયા કરીએ છીએ. તો હવે આનો ઉપાય શું હોય છે? એને એક અમારી લેંગ્વેજમાં ઓબ્સેશન કહેવાય, ઓબ્સેશન કમ્પલ્શન. મતલબ એ વસ્તુને લઈને એટલું એમનું ઓબ્સેશન છે કે આ વસ્તુ આવી જ હોવી જોઈએ. ઇવન તમે જોશો કે એક નાની એવી પેન પણ એ લેશે હાથમાં તો પેનને 3 વાર એની પોઝિશન ચેન્જ કરશે કે આવી જ રીતે હોવી જોઈએ. મતલબ દરેક વસ્તુ પરફેક્ટ હોવી જોઈએ. એ પરફેક્ટ બનવાની લાલસામાં કદાચ પોતાનું જીવન જીવી નથી શકતા. એના એક પ્લસ પોઈન્ટ પણ છે, સ્ટ્રેન્થ પણ છે કે દરેક વસ્તુ પરફેક્ટ કરવા વાળો વ્યક્તિ જીવનમાં 10 વાર બ્રેનસ્ટોર્મિંગ કરે છે, લોકો પાસેથી ઓપિનિયન લે છે અને પછી કોઈ ડિસિઝન લેતા હોય છે. પણ ઘણીવાર એ જ એમની આદત એમના પોતાના માટે મુશ્કેલી બની જતી હોય છે, જેમાં એ પ્રેઝન્ટ મોમેન્ટને જીવી નથી શકતા હોતા, અને એટલું બધું ઓબ્સેશન હોય છે વસ્તુઓને લઈને કે જે ક્યારેક પર્સનાલિટીમાંથી ડિઝીઝમાં કન્વર્ટ થઈ શકે છે. એટલે ઓસીડી, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર તરફ પણ આગળ વધી શકે છે.
જી પરિમલજી, વધુ એક સાયકોલોજીસ્ટ આપણી સાથે જોડાયેલા છે, ડોક્ટર સાર્થક દવે. તો તેમને પણ પૂછીશું આજના વિષયમાં જ્યારે ચર્ચા થઈ રહી છે વર્લ્ડ હેપીનેસ ડે ઉપર, તો તેમને હું પૂછવા માંગીશ, સાર્થકજી, વર્લ્ડ હેપીનેસ ડે ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો આજનો માણસ જે છે તે ખુશ નથી, તેના વિશે આપણે ચર્ચા કરી. હવે ખુશ રહેવા માટે માણસ શું કરી શકે? કઈ એવી પ્રવૃત્તિઓ છે કે જે તેને આનંદમાં રાખે, અને તેમ છતાં જો આનંદમાં ન રહે તો પછી આપણે શું કહી શકીએ? ખુશ રહેવા માટે કઈ ન કરી શકાય. ખુશ રહેવા માટે કોશિશ કરવાનું બંધ કરવું પડે કે મારે ખુશ રહેવું છે. આ બહુ જેનરિક સ્ટેટમેન્ટ હું કહું છું, પણ આજ બહુ વાસ્તવિક છે કે કંઈક કરું પછી મને ખુશી મળે. હું કંઈક એક્ટિવિટી કરું, હું ક્યાંક પહોંચું, હું કોઈકને મળું પછી મને ખુશી મળે. હું એક્સટર્નલ વસ્તુઓ ઉપર ડિપેન્ડન્ટ જ્યાં સુધી રહીશ એ તો ટેમ્પરરી છે, જતી રહેશે. વિડીયો ગેમ રમ્યો, વિડીયો ગેમમાં મજા આવી, જતી રહી. અથવા હું પેલું કરિયરમાં આટલો આગળ વધ્યો, ટેમ્પરરી પહોંચ્યો, પછી જતું રહે. અથવા આજે એક્સરસાઇઝ કરી, આજે મને મજા આવી, જતી રહી. પણ એ જે ખુશી છે જેને આપણે કહીએ કે જે એક્સટર્નલ ફેક્ટર્સ ઉપર નિર્ભર ન હોવી જોઈએ, એ આપણા અંદર છે. એટલે ક્યાંય પહોંચીને, કંઈક પામીને, કંઈક મેળવીને હું ખુશ થઉં, એ વસ્તુ ખોટી છે. ખુશી જ્યાં છે એ ત્યાં જ છે. હા, એક્ટિવિટીઝ એવી નેચરલ એક્ટિવિટીઝ જેમાં આર્ટિફિશિયલ સંસાધનો નથી ઇન્વોલ્વ, જેમ કે વ્યાયામ, એક્સરસાઇઝ બહુ સરસ કામ કરે છે. મ્યુઝિક બહુ સરસ કામ કરે છે, પણ મ્યુઝિક આર્ટિફિશિયલ છે પણ છતાં એ બહુ સરસ કામ કરે છે. સનલાઇટ, નેચર, પ્રકૃતિ, આપણી આસપાસની વસ્તુ. આપણે એવું માનીએ કે હું મારા બેડરૂમમાં, મારા ઘરના મારા બેડરૂમમાં રહીને કંઈક કરીને હું ખુશ થઉં. ના, માણસ બન્યો ઘરમાં રહેવા માટે નથી. માણસ એક સામાજિક પ્રાણી છે. એ પૃથ્વી પર હરવા ફરવા, રહેવા, જોવા, વસ્તુઓ જોવા માટે, નિહાળવા માટે બન્યો છે. અને તડકો છે, ઠંડી છે, પવન છે, વરસાદ છે, ઝાડ છે, આ બધી વસ્તુઓની વચ્ચે રહેવા માટે બન્યો છે. એટલે એ વસ્તુઓમાં પણ રોજ જવું જરૂરી છે. ઓછા વધારે પ્રમાણમાં પણ જવું જરૂરી છે. આપણે એક જગ્યાએ બેસીને એવું એક્સપેક્ટ કરીએ કે મને મજા આવે, મને ખુશી મળે, એ નથી મળવાની. અને લાઈક આઈ સેડ, ટ્રાય કરવાની નથી ખુશી લાવવા માટે. ટ્રાય નહીં કરીએ અને જ્યાં છીએ ત્યાં આપણે કમ્ફર્ટેબલ રહેતા થશું, તો જ્યાં છીએ જ્યાં બી હશું ત્યાં મજા આવવાનું, ખુશી મળવાનું ચાલુ થશે. વૈજ્ઞાનિક રિસર્ચ પ્રમાણે આપણે જોવા જઈએ તો સૂર્યપ્રકાશની માનસિક સ્વાસ્થ્ય ઉપર ઘણી સારી અસર થાય છે તેવું બહાર આવ્યું છે. તો તમે જે પ્રકારે વાત કરી રહ્યા હતા કે માણસનો પ્રકૃતિ સાથેનો સંપર્ક જે છે તે જળવાઈ રહેવો જોઈએ, તે ખૂબ જ મહત્વનું છે. હવે માનસિક સ્વાસ્થ્ય અને ખુશી એ બંનેનો પણ સંબંધ છે, તો તમે કઈ રીતના આને ડિસ્ક્રાઇબ કરશો કે મેન્ટલ હેલ્થ જે છે આપણી જળવાઈ રહે તે મુજબના આપણે કયા કાર્યો, કઈ એવી પ્રવૃત્તિઓ કરી શકીએ? મેન્ટલ હેલ્થ જળવાવાનો મતલબ એ નથી કે મને ખુશી જ મળ્યા કરે, મને ખુશી જ થયા કરે. મેન્ટલ હેલ્થ, માનસિક સ્વાસ્થ્ય આપણું જળવાવાનો મતલબ છે આપણો મૂડ રિએક્ટિવ રહે. સંજોગો પ્રમાણે, સિચ્યુએશન્સ પ્રમાણે અલગ અલગ ઇમોશન્સ, અલગ અલગ લાગણીઓ ફીલ થવી જોઈએ. જેમ કે ગુસ્સો, જેમ કે ખુશી, જેમ કે જેલેસી, જેમ કે ઉદાસી, બધા જ વ્યવસ્થિત માત્રામાં જ્યારે ફીલ થાય તો માનસિક સ્વાસ્થ્ય જળવાયેલું છે એ કહેવાય. હવે આપણે રૂટીન શું કરી શકીએ? પાછા જવાનું ઇન ધ સેન્સ કે જ્યારે ટેકનોલોજીકલ એડવાન્સીસ એટલા બધા નતા થયા ત્યારે જ્યારે માણસ જેવી રીતે રહેતો હતો, જે જીવતો હતો, જે શારીરિક શ્રમ કરતો હતો, જે પ્રકૃતિમાં હરતો ફરતો હતો, જે બીજા લોકો, બીજા એની જ પ્રજાતિ, બીજા માણસો, બીજા લોકોની વચ્ચે જ્યારે જતો હતો અને એમને મળતો હતો, એમની સાથે વાતચીત કરતો હતો, અલગ અલગ વસ્તુઓ જોતો હતો, સાંભળતો હતો, એ જે બધું છે, જે પહેલા જે માણસ કરતો હતો, જેવી રીતે માણસ સ્વસ્થ રહેતો હતો, એ કરવાથી થશે. અત્યારે નવી વસ્તુઓ જે આવી છે, નવી જે ટેકનોલોજી જે લેવલની એડ થઈ છે, એ ટેકનોલોજીકલ એડવાન્સીસ આપણને એ પ્રવૃત્તિઓ જે આપણને અત્યાર સુધી આટલા હજારો કરોડો વર્ષોથી જ્યારથી માનવ જાતિ આવી છે ત્યારથી જે સ્વસ્થતા રહી છે, એ જવાનું કારણ જ એ છે કે એ બધી વસ્તુઓ આપણે કરવાનું બંધ કર્યું.
અને જે ટેકનોલોજીકલ એડવાન્સીસ આપણને જે મળ્યા છે એ આપણને એ પ્રવૃત્તિથી દૂર કરી રહ્યા છે જે આટલા કરોડો વર્ષોથી માણસ કરી રહ્યો છે. તો એ વસ્તુઓ કરવાની, બહાર જવાનું, લોકોને મળવાનું, પ્રકૃતિમાં જવાનું, ઝાડ પાન, તડકો, છાયો, આ બધી વસ્તુઓમાં જવાનું, મોબાઈલ છે, ટીવી છે, કમ્પ્યુટર છે, ઘરે બેસીને દુનિયા જોવાનું જે આળસ છે, ઘરે બેસીને ખાવાનું આવી જવાની જે ફેસિલિટી છે એનો ઉપયોગ નહીં કરવાનો અથવા ઓછો કરવાનો અથવા લિમિટેડ માત્રામાં કરવાનો, જો માનસિક સ્વાસ્થ્ય જાળવવું હોય તો. જી બિલકુલ. તો હવે પરિમલજીને પણ હું એક સવાલ પૂછવા માંગીશ કે હવે અત્યારે આપણે આજના દિવસમાં આ કાર્યક્રમમાં આટલી ચર્ચાઓ કરી કે માણસની હેપીનેસનું અલ્ટિમેટ જે રહસ્ય છે કે કઈ રીતના માણસ ખુશ રહી શકે. હવે આપ રિલેશનશિપ કોચ છો એટલે તો આપની પાસે ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવતા હશે કે સંબંધોમાં અમુક પ્રકારની તકલીફોના કારણે માણસ ઉદાસ રહેતો હોય છે. તો આજના માણસ પાસે વૈભવી જીવનશૈલી હોય, અનેક પ્રકારની પ્રોપર્ટીઝ હોય છે, પૈસો હોય છે, મટીરિયલિસ્ટિક વસ્તુઓ ઘણી બધી હોય છે, તેમ છતાં જો સંબંધમાં કોઈ માણસ જે છે તે જ્યારે ફેલ જાય ત્યારે એ વાત હંમેશા એને સતાવતી હોય છે. અને આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે, લગ્નો ટકી નથી રહ્યા. તો હવે આ બધાનું કારણ તમને શું લાગે છે અને ખુશી પોતાના પાર્ટનર પાસે શું અપેક્ષા રાખવી એ જરૂરી છે કે એ તમને ખુશ રાખે? મયુરીજી, આનો જવાબ પણ એ જ છે જે ડોક્ટર સાર્થકજીએ બહુ સરસ વાત કરી કે નેચર ફ્રેન્ડલી જેટલા થશો તમે એટલું જ તમે ખુશીઓનો અહેસાસ કરી શકશો. જેવી રીતે તમે તમારા પાર્ટનરને આઈફોન ગિફ્ટ કરી દો છો તો એ ખુશી ક્ષણિક જ રહે છે. જ્યારે કોઈ પ્રપોઝ કરવાનું હોય છે પાર્ટનરને ત્યારે 10 દિવસ જે એક્સાઇટમેન્ટ હોય છે કે હું કેવી રીતે કરીશ, શું જવાબ હશે, અને પછી 5-10 વર્ષ પછી શું હોય છે. સો સિમિલરલી અગેન અહીંયા પણ નેચર સાથે જ રહેવાનું છે. તમારે મેક્સિમમ સમય આપવાનો છે. તમારે મેક્સિમમ સમજવાનું છે કે એમની અપેક્ષાઓ તમારા પાસેથી શું છે. સિમિલરલી તમારી પણ જે અપેક્ષાઓ છે એ રિયલિસ્ટિક છે કે નહીં. તો જેટલો વધારે સમય તમે આપી શકશો, જેટલી એકબીજાની લાગણીઓને સમજી શકશો, અને લાગણીઓને સમજ્યા પછી એકબીજા પ્રત્યે વર્તન એવું હશે કે જે લાગણીને અનુરૂપ હશે, તો કદાચ ખુશીઓ લાવવા માટે અનનેસેસરી મટીરિયલિસ્ટિક જે તમે વાત કરી રહ્યા છો, વૈભવી જીવનશૈલીની વાત કરી રહ્યા છો, એવી કોઈ ગિફ્ટ કે કોઈ પણ એવી એક્સપેન્સિવ ગિફ્ટ તમને રિપ્લેસ નહીં કરી શકે. જે ડોક્ટર સાર્થકે વાત કરી, એકબીજાને સમય આપવાથી, એકબીજાની લાગણી સમજવાથી, એકબીજાને અનુરૂપ વર્તન કરવાથી જેટલા સુમેળભર્યા સંબંધો જોવા મળશે અને જે લોંગ ટર્મ જોવા મળશે, એ બધીની ખુશીઓનું હું કોઈ કારણ કહીશ તો એ છે કે મેક્સિમમ એકબીજાને સમય આપે. જે સમય પસાર કરી રહ્યા છે એ એવી વસ્તુઓ પર સમય પસાર કરે જેમ કે સાથે વોક કરવું, સ્વિમિંગ કરવું, બહાર ગાર્ડનમાં 1 કલાક શાંતિથી બેસવું, આ બધું કદાચ વધારે ખુશીઓ આપે છે કોઈ એક્સપેન્સિવ ગિફ્ટ કરતા. જી બિલકુલ પરિમલજી. અને ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાનો પણ રોલ તો છે તેવું આપણે નકારી ન શકીએ, કેમ કે જે રીતના માણસ હવે અત્યારના સમયમાં સોશિયલ મીડિયા જ શ્વાસમાં લે છે, સોશિયલ મીડિયા જ એક્સેલ કરે છે એવું કહી શકાય. પહેલા તો ઓક્સિજન શ્વાસમાં લેતા હતા, ઉચ્છવાસ દ્વારા બહાર કાઢતા હતા. હવે સોશિયલ મીડિયા શ્વાસમાં લઈએ છીએ અને ઉચ્છવાસ દ્વારા બહાર કાઢીએ છીએ. તો શા માટે આવી સ્થિતિ આવી અને હવે જયારે આ સ્થિતિ આવી જ ગઈ છે તો આમાંથી કઈ રીતના બહાર નીકળીશું? એક બહુ સરસ લાઈન છે આપણી ગુજરાતીમાં કે અતિની ગતિ નહીં. કોઈ પણ વસ્તુ, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. સો લાઈક સિમ્પલી નેસેસિટી વોઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. જરૂર પડી હતી તો સોશિયલ મીડિયાની શોધ થઈ હતી, પણ હવે આપણે એને એવું સમજી લીધું છે કે સોશિયલ મીડિયા વગર જીવન જ નથી. સોશિયલ મીડિયા અત્યારે કોઈ પણ એક પ્લેટફોર્મ છે તો આપણે બધા કદાચ કનેક્ટ થઈ શક્યા છીએ, જે ફિઝિકલ કદાચ પોસિબલ નહોતું. પણ એક કોઈ ટાઈમ છે 30 મિનિટ્સ, 45 મિનિટ્સ, પણ જો કન્ટિન્યુઅસલી કોઈ વ્યક્તિ એને જ લાઈફ માની લેશે, સોશિયલ મીડિયા મને કેવી રીતે હેલ્પ કરી શકે છે, હું મારા પાર્ટનરથી દૂર છું કોઈ કારણસર, બિઝનેસ ટૂરથી કે મારા સ્ટડી કરિયર કોઈ પણ કારણે, તો એના સાથે હું કનેક્ટ થઈ શકું છું, વિડીયો કોલથી વાત કરી શકું છું. ધેટ ઇઝ અ વેરી ગુડ. જે તમને ખુશી આપશે, તમને એવું લાગશે કે અમે સાથે છીએ. પણ તમે હવે જ્યારે ઓલરેડી તમારા પાર્ટનર સાથે છો, ફેમિલી સાથે છો અને સોશિયલ મીડિયામાં આખા વર્લ્ડમાં શું ચાલી રહ્યું છે અને તમે એવી જ રીતે વિચારી રહ્યા છો કે મારે જ દેશ ચલાવવાનો છે અને દુનિયા ચલાવવાનું છે, એટલે દુનિયામાં જે પણ થાય મારે જોવું જરૂરી છે, જેટલી રીલ પોસ્ટ થાય મારે જોવી જરૂરી જ છે, બધામાં કોમેન્ટ આપવી જરૂરી છે, તો ઓબ્વિયસલી ખુશીઓ શોધવાથી કે હેપીનેસ ડે સેલિબ્રેટ કરવાથી ખુશી નહીં મળે. સોશિયલ મીડિયાથી કેવી રીતે ડિસ્ટન્સ અને સોશિયલ મીડિયાને કેવી રીતે સોશિયલ મીડિયા તમારો કંટ્રોલ કરે અને તમે સોશિયલ મીડિયાને કંટ્રોલ કરો, આ બંનેમાં બહુ જ ફરક છે. એટલીસ્ટ તમે પૂરું સોશિયલ મીડિયા કંટ્રોલ નહીં કરી શકો, તમારી પ્રોફાઇલ તમે બહુ સારી રીતે કંટ્રોલ કરી શકતા હોવ છો કે એમાં મારે કેટલો રોજના 20 મિનિટ આપવા, 10 મિનિટ આપવા, અથવા તો પર્ટિક્યુલર કયા ફેક્ટરમાં આપવા. તો તમે બિલકુલ વાત સાચી કરી મયુરજી કે સોશિયલ મીડિયાનો યુઝ એવી રીતે વધી રહ્યો છે કે લાઈક ઓક્સિજન, અને એ જ એક કારણ બની રહ્યું છે કે ખુશીઓથી માણસ દૂર થતો રહ્યો છે.
જી બિલકુલ પરમલજી. તો સાર્થકજી, હું તમને પૂછવા માંગીશ કે હવે આપણે ચર્ચા તો કરી લીધી ખુશીની, અને સાથે સાથે માણસની એક પ્રકૃતિ છે કે જે નેગેટિવ ઇમોશન્સ છે એ પહેલા પકડશે. મતલબ હું આમ તો ખુશ જ છું, પણ હું મારી જાત સાથે જયારે એકલી હોઉં તો હું ખુશ જ છું. જયારે હું લોકોને જોઉં, લોકોને ઓબ્ઝર્વ કરું, લોકોને જોઉં પ્રગતિ કરતા, મને એમ થાય કે યાર આ માણસ પાસે જે છે મારી પાસે કેમ નથી. તો મારું ઓટોમેટિકલી નેગેટિવ બાજુ જે છે ત્યાં વધારે ધ્યાન જતું રહ્યું. મારે ધ્યાન એમાં રાખવાનું હતું કે જે મારી પાસે છે, પરંતુ હવે નેગેટિવ ઇમોશન્સ વધારે આપણા મગજમાં તરત ગ્રેપ થઈ જાય છે. આ પાછળનું એક સાયકોલોજીકલ કારણ શું હોઈ શકે, અને આના ઉપાય શું હોઈ શકે? એટલે માણસ સૌથી પહેલા તો કમ્પેર કરી છે. કંઈ પણ એવું જોવે એટલે પોતાની સાથે કમ્પેર કરવાનું જ છે. હવે જ્યારે મને ખબર છે કે હું એ ન કરું, મોબાઈલમાં સોશિયલ મીડિયામાં ન ખોલું, અને હું આમનામ ખુશ છું, તો મારે વધારે આજે મારી જે ગ્રીડ છે કે મારે વધારે ખુશ થવું છે, હું જોઉં કે બીજાનું એક કેવું છે, એનાથી વધારે મને સારું લાગશે, એન્ડ વી એન્ડ અપ સીઈંગ સમથિંગ કે જે બીજા બધાનું મારા કરતા વધારે સારું છે, તો મને દુઃખ થવાનું જ છે. હવે મને જયારે ખબર છે કે મને દુઃખ દર વખતે થાય છે, તો પછી આ ગ્રીડ, આ લાલચ કે મારે વધારે ખુશી જોઈએ છે, એ શું કામ રાખો? બીજું, માણસ સંતોષ, મનુષ્યને સંતોષ કરતા આઈ થિંક નથી આવડતું. એ જ્યાં છે ત્યાં ખુશ નથી. એને ક્યાંક એના મગજમાં એવું જ છે કે ક્યાંક બીજે જશે, કંઈક બીજું કરશે, તો જ એને વધારે સારું લાગે છે. તમે મને કહી રહ્યા છો કે આપણે એકલા હોઈએ છીએ, આપણે એકલા રહીએ છીએ, ત્યારે આપણને અમારી જાત સાથે ખુશ છું, પણ ના, હું મારી જાત સાથે પણ ખુશ નથી. મારે ખુશ પોતાની જાત સાથે થતા શીખવું પડશે, કારણ કે હું મારી આસપાસ એવી રીતે એવું જોઈ રહ્યો છું કે કંઈક કરીને, કંઈક મેળવીને જ મને ખુશી મળશે. એવી રીતે હું નાનપણથી એવું જોઈને હું મોટો થયો છું, એ જ શીખીને હું મોટો થયો છું. એટલે હું કોન્સ્ટન્ટલી કંઈક ને કંઈક અચીવ કરવાના મૂડમાં છું. 10મામાં વિદ્યાર્થી આવે, માતા પિતા એવું કહેતા 10મું થઈ જશે એટલે પછી શાંતિ જ છે. સેમ વસ્તુ પાછી 12મું એક વખત થઈ જશે પછી શાંતિ, પછી એક વખત કોલેજ થઈ જશે પછી શાંતિ. એ જે છે ને એ પૂરું જ નથી થતું. એ પછી જોબ મળી જશે, એ પછી લગ્ન થઈ જશે, એ પછી ઘર આવી જશે, એ પૂરું જ નથી થતું. જ્યાં સુધી માણસની શારીરિક ક્ષમતા નથી જતી રહેતી, અથવા માનસિક ક્ષમતા નથી જતી રહેતી, ત્યાં સુધી માણસ કંઈક કરું તો મને સારું લાગશે, કંઈક કરું તો મને સારું લાગશે. એ મેળવીને પણ એને સારું નથી જ લાગતું. એટલે માણસ કંઈક ને કંઈક કરવા માટે આપણે એને કહેવાય કન્ડિશન થયેલું છે. એને કંઈક કરીશ, એને એવું લાગ્યા કરે છે કે કંઈક કરશે, કંઈક પહોંચશે, કંઈક મેળવશે, કંઈક જોશે, કોઈનું ખરાબ, કોઈનું ઓછું સારું, મારું એના કરતા વધારે સારું એ જોશે તો મને વધારે સારું લાગશે. એ ચેન્જ કરવાની છે, એટલે બહુ મોટા પાયે ચેન્જ છું. હું જ્યાં છું ત્યાં મજામાં જ છું, મને મજા આવે. હા, મારે કરવું છે, મારે આગળ વધવું છે, પણ એટલા માટે નહીં કે હું કંઈક કરીશ તો મને કંઈક તો જ મને સારું લાગશે. ના, હું જ્યાં છું ત્યાં પણ મજા જ છે, તો મારે કરવા માટે આ કરવું છે, તો પછી મને સારું રહેશે. જી ડોક્ટર સાર્થક, તો હવે હેપીનેસ ડે ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ, અને આપણે ઘણા બધા પરિબળો ઉપર ચર્ચા કરી. આપણે ચર્ચા કરી કે માણસની જાત પ્રત્યેની અપેક્ષાઓ છે, એક એના ખુશ ન હોવા પાછળનું કારણ છે, તો અને સોશિયલ મીડિયા પણ કારણ છે, સ્ટ્રેસ પણ કારણ છે. તો અલ્ટિમેટલી ખુશ હોવાનું જે રહસ્ય છે, જે આપણા હાથની જ વાત છે કે આપણે કઈ રીતના ખુશ રહી શકીએ. અને મેન્ટલ હેલ્થ જે છે, મેન્ટલ હેલ્થ એક બહુ મોટી ચેલેન્જ છે. તો મેન્ટલ હેલ્થની જ્યારે આ ચેલેન્જ છે, ત્યારે કહી શકાય કે જે ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટ દ્વારા કેવા પ્રકારના પગલા લેવામાં આવી શકે, તમને શું લાગે છે? હું જે જોઈ રહ્યો છું અત્યારે મારી આસપાસ, આપણી આસપાસ, એ હમણાંથી બહુ જ અવેરનેસ વધી રહી છે. મેન્ટલ હેલ્થ ઇશ્યુઝની બહુ જ અવેરનેસ વધી રહી છે. સરકાર તરફથી પણ બહુ પગલાં લેવામાં આવે છે એ અવેરનેસ ફેલાવવા માટે. હમણાં મોદી સાહેબે એક વક્તવ્યમાં કીધું કે મેન્ટલ હેલ્થ એક બહુ મોટી ચેલેન્જ થઈ રહી છે, ને બહુ બધા ક્રિએટર્સને એમણે એન્કરેજ કર્યા કે તમે હજી એવું કંઈક ક્રિએટ કરો સોશિયલ મીડિયા ઉપર, જેનાથી એ જ વસ્તુ, એની અવેરનેસ નાના ગામડાઓમાં પણ ફેલાય. એટલે મને દેખાઈ રહ્યું છે કે સરકારની સિસ્ટમની, મશીનરીની એવું ઇન્ટેન્શન છે કે એ અવેરનેસ એટલા બધા ગામડામાં દરેક રૂટ સુધી પહોંચે. પણ પ્રોબ્લેમ એ છે કે એ જે અવેરનેસ છે એ ફેલાવાનું ત્યારે ચાલુ થયું જ્યારે એ એક ઓલરેડી એક એપિડેમિક થઈ ગયો. એટલા બધા પ્રમાણમાં લોકોને અત્યારે તકલીફ છે, અને છતાં લોકોને ખબર જ નથી. એટલે સૌથી પહેલા તો એની અવેરનેસ લાવવાની છે કે આ તકલીફ છે, એ તકલીફ છે, ને આની કંઈક ટ્રીટમેન્ટ કરવી પડશે. અને એ અવેરનેસ લાવ્યા પછી એ લોકો ટ્રીટમેન્ટ માટે જાય.
એટલે અવેરનેસ માટેના બહુ જ મોટા પાયે પગલા લેવાઈ રહ્યા છે અને દેખાઈ પણ રહ્યું છે. અને લોકોમાં અવેરનેસ, ઇવન બોલિવૂડમાં, હોલિવૂડમાં, મૂવીઝમાં બધી જગ્યાએ એ વસ્તુનું અવેરનેસ વધી જ રહી છે. એ દરેક રીતે આવી જ રહી છે. અમુક જગ્યાએથી નેગેટિવ અવેરનેસ પણ આવી રહી છે, અમુક જગ્યાએથી ખોટા અવેરનેસના વિડીયોઝ અને લિટરેચર પણ જઈ રહ્યું છે કે ના એવું કઈ હોતું નથી, આ ખાલી તમારા મગજમાં છે, મજબૂત બનો, આ છે તે છે. હજી પણ બહુ બધા મેજોરિટી લોકો આને બીમારી તરીકે નથી જોયું અને એવી વસ્તુ તરીકે નથી જોયા કે જેમાં કોઈ પ્રોફેશનલની હેલ્પ લેવી જોઈએ. એટલે અવેરનેસ પાર્શિયલ છે, એ હજી ઘણી વધારે લાવવાની છે અને બીજી એક મશીનરી ઊભી કરવાની છે કે જે અવેરનેસ આવ્યા પછી એ જે પેશન્ટ્સ આવે છે, એ જે લોકો જે મદદ માંગે છે એને મદદ પહોંચી શકે. જી બિલકુલ ડોક્ટર સાર્થક. જી ડોક્ટર સાર્થક અને ડોક્ટર પરિમલ, આપ બંને જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આજના દિવસની ચર્ચા રહી વર્લ્ડ હેપીનેસ ડે ઉપર. તો વર્લ્ડ હેપીનેસ ડે એટલે યુએન દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે દર વર્ષે 20 માર્ચના દિવસે વર્લ્ડ હેપીનેસ ડે, અને આવું કરવાની જરૂર એટલા માટે પડી કેમ કે 21મી સદીમાં જે માણસ જે છે તે ખુશીથી, આનંદથી દૂર જઈ રહ્યો છે, સંતોષ સુખથી દૂર જઈ રહ્યો છે. આજના સમયમાં સુખ ખોવાઈ ગયું છે, આનંદ ખોવાઈ ગયો છે. શા માટે? આપણે કારણોની ચર્ચા કરી, પરિબળોની ચર્ચા કરી, ઉપાયોની પણ ચર્ચા કરી અને આપણે બિલકુલ આપણી જાતને જ્યારે એક પ્રકારની અવેરનેસ હોવી જોઈએ તે તો બિલકુલ સત્ય છે. અને જ્યારે અવેરનેસ આવે ત્યારે જરૂરથી આપણે આપણી જાતને પૂછવું જ જોઈએ કે શા માટે આપણે ખુશ નથી. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે વધુ એક ડે સ્પેશિયલ કરીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.